યુવા તાલીમ કેન્દ્રમાં તાલીમ પામેલા યુવકોમાં કેવા પરિવર્તનો જોવા મળે છે, આવો તેને જાણીએ તેમના જ વાલીઓના સ્વાનુભવ દ્વારા। એ પોતે નોકરી કરતો હતો। પપ્પા મારે તાલીમમાં જવું છે YTKની। પહેલાં તો મેં એને ના પાડી કે તું 6 મહિના તાલીમમાં જવાનો તો તને આટલા રૂપિયાનું નુકસાન થશે। એ દીકરાએ મને કહ્યું એટલે મેં તાલીમમાં જવાની એને રજા આપી। એ કોઈક વાર વાતમાં અકળાઈ જતો અને ગુસ્સે થઈ જતો। એણે એ પ્રતિજ્ઞા લીધી કે હું આ તાલીમમાંથી અત્યારે પ્રતિજ્ઞા લઉં છું, હું કોઈ પણ દિવસ મારા ઘરે મારા વાલીઓના ઉપર કે કોઈ પણના ઉપર હું ગુસ્સો નહીં કરીશ। મુખ્ય ફેર તો એને કે એનામાં થોડીક નમ્રતા લાગે। ભવિષ્યમાં કોઈ દિવસ વ્યસનના રવાડે ન ચડે, કોઈ આડી લાઈન ઉપર ન જાય, કે એનો સ્વભાવ સુધરી ગયો, એનું આહ્નિકનું વધી ગયું, સવારે જે મોડો ઉઠતો તે વહેલો ઉઠતો થઈ ગયો, કે એનામાં થોડી વિનમ્રતા, મા બાપ પ્રત્યેનું એનું વલણ એ બધું બદલાઈ ગયું। પહેલાં જેવો અમને આમ અંદર ડર નથી એમ, હવે એમ લાગે કે ગમે ત્યાં જશે તો એ એની રીતે બધું એ કરી શકશે। પથ્થરમાંથી ગુલાબ થઈને તમારો દીકરો આવશે કે આપણને જીવનમાં વાલી તરીકે કોઈ પણ જાતની પછી ચિંતા રહેતી નથી। વાયટિકામાં ગયા પછી આપણે એને કહેવું નહીં પડે કે એને શું કરવાનું છે જિંદગીમાં। કે સ્વામી બાપા જે સમાજ માટે કરી રહ્યા છે, દેશ માટે કરી રહ્યા છે, ફ્રી ઓફ કોઈ પણ કોસ્ટ ચાર્જ વગર બી આવું કાર્ય કરી રહ્યા છે, એમ ખરેખર અકલ્પનીય છે। અને એ જ મહાન સ્વયંમાળાનો વિશેષ લાભ આવનાર સત્રના યુવકોને સતત 1.5 માસ સુધી પ્રાપ્ત થશે। માટે અચૂક જોડાઓ યુવા તાલીમ કેન્દ્રમાં।